સમગ્ર ગુજરાતમાં જે રીતે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાઓની, સ્થાનિક સ્વરાજ્ય સંઘની સંસ્થાઓની જે ચૂંટણીઓ હતી એનું આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. એમાં હાલોલ વિધાનસભા મત વિસ્તારમાં હાલોલ, જાંબુઘોડા, ઘોગંબા આ તમામ વિસ્તારમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત મેળવી છે અને બધા જ આદરણીય મતદારોએ ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યા છે. હાલોલ વિધાનસભા મત વિસ્તારમાં કોંગ્રેસ કે ઝાડુના સુપડા સાફ થઈ ગયા છે. અહીંયા જે રીતે બધા જ આદરણીય મતદારોના આશીર્વાદથી ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત મેળવી છે ભારતીય જનતા પાર્ટીએ, એ બદલ બધા જ આદરણીય મતદારોનો ખરા હૃદયથી આભાર માનું છું. જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકારે જે વિકાસ ગ્રામ્ય વિસ્તારની છેવાડાના ઘર સુધી જે કર્યો છે, જેનો લાભ ગ્રામ્ય વિસ્તારના છેવાડાના ઘરને મળ્યો છે, એનું પરિણામ આજે આ ચૂંટણીમાં આપણને પ્રાપ્ત થયું છે. અને આગામી દિવસોમાં બી આ જ રીતે ગ્રામ્ય વિસ્તારના નાનામાં નાના પ્રશ્નો હોય, કોઈ વિકાસના કામો હોય, એ બધા જ જેમ ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીએ કર્યા છે, આગામી દિવસોમાં બી આ જ રીતે સૌ આદરણીય મતદારોની વચ્ચે રહી અને ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ આ જ રીતે કામ કરતા રહેશે. અને આવો આપણે બધા સાથે મળી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત કરીએ, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હાથ મજબૂત કરીએ અને સંગઠનમાં બી આપણા પ્રદેશના પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માજી એમના માર્ગદર્શન હેઠળ સંગઠનના બધા જ કાર્યકર્તાઓએ ખૂબ સરસ મહેનત કરી છે. હાલોલ વિધાનસભા મત વિસ્તારમાં હાલોલ તાલુકાના પ્રમુખ શ્રી જયેન્દ્રભાઈ, હાલોલ નગરના પ્રમુખ હરીશભાઈ, જાંબુઘોડાના પ્રમુખ રંજીતભાઈ, આપણા ઘોગંબાના આપણા પ્રમુખ નરેન્દ્રભાઈ, મહામંત્રી ગુણવંતસિંહજી અને આપણા જિલ્લાના પ્રમુખ મયંકભાઈ, સૌએ જે સંગઠનના કાર્યકર્તાઓએ જે કામ કર્યું છે અને બધા જ પદાધિકારીઓ એમની સાથે જે રહ્યા છે, એનું સુંદર પરિણામ પ્રાપ્ત થયું છે. ફરી એક વખત જે કાર્યકર્તાઓએ જે મહેનત કરી છે એમને પણ અભિનંદન આપું છું અને બધા જ આદરણીય મતદારોએ જે આશીર્વાદ આપ્યા છે એમને પણ અભિનંદન આપું છું અને આશા રાખું છું આપ સૌનો પ્રેમ, આપ સૌના આશીર્વાદ નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે, ભવિષ્યમાં પણ આ જ રીતે આપના આશીર્વાદ મળતા રહેશે, એ જ અભ્યર્થના.